શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. સંમત 1877 ફાગણવદી અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજ ગામસી પંચાળા મધ્યે જીનાભાઈના દરબારમાં પોતાને વિશે ઢોલિયા પર બિરાજમાન હતા ને ધોળો કેસ પહેર્યો. હું રહું છું પંચાળામાં, આગળ મંદિર મંદિર કરીને ગ્રેનાઇટ બ્રેનાઇટ ફૂંકી દીધા છે. દરબાર જ એવો જ છે. હમણાં જ આવ્યો, 2-3 મહિનાથી આવ્યો. ને ધોળો કેસ પહેર્યો હતો ને ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી ને મસ્તક ઉપર ધોળો પેટો બાંધ્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ. ફાગણ મહિનામાં છે. ફાગણમાં કેમ રાતી ડગલી પહેરી હતી ગરમ પોષની? દીધી ખરી, પણ પહેરે થોડા. આપણે હમણાં રહી હતી, ક્યાં લઈએ છે કઈ? ફાગણમાં કઈ એવી ચાડ ન હોય. ફાગણ મહિનામાં તો રંગે રમે રેમાં છે ત્યાં. ના ના, રંગે રેમાં ત્યારે તો રાતે ગરમ પોષની થોડી પહેરે. આઠમના છે પાછું, નોમના છે, એમાંય પાછી રાતે પોષની ડગલી વેદી પહેરી છે. કોઈ નહીં હોય. હવે એનું નહીં જાણે, હું આગળ વાત નહીં. આઠમ ને નોમના બેમાં મહારાજે ગરમ પોષની રાતી ડગલી પહેરી છે. અંદર કે સહી એટલે એ થયું કે તે દિવસે મહારાજની તબિયત ઠીક નથી. મજાક મજાકમાં તો જાણવા માટે પણ આવું હોવું જોઈએ. સર્વાધાર છે, એની બીમારી ગ્રહણ કરી. હા છે, હવે ઊંઘી જાઓ, જરા માંદા પડી ગયા છે. શ્રીજી મહારાજ ગામસી પંચાળા મધ્યે જીનાભાઈના દરબારમાં પોતાને વિશે ઢોલિયા પર વિરાજમાન હતા ને ધોળો કેસ પહેર્યો હતો ને ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી ને મસ્તક ઉપર ધોળો ફેટો બાંધ્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ પહેરી હતી ગરમ પોષની, પાછી ધોળી ચાદરે ઓઢી હતી. કસર જણાવી હશે. પંચાળા ઊંચું છે ને, હવા બહુ રહે છે. મંદિરની જગ્યા છે ઊંચી છે ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કઈ ઠેકાણે માન સારું છે ને કઈ ઠેકાણે સારું નથી ને કઈ ઠેકાણે બાકી ન હોય ને એ તો એમ કહી દે, નિર્માની જેવું ઉત્તમ સાધન કોઈ માન શું કામ રાખવું? હવે તું તારો ઠામા અને બોલવા દે ને એ કે છે માન રાખવું જોઈએ. ગલ્લુ પુંજુ પાસે નિર્માની થવામાં ફાયદો નહીં. રેઠાણ શીખડાવી દે, નમે સૌને ગમે. સૌને ગમે એ સ્વામિનારાયણ ન ગમે. એનું નિર્માની થઈને ફેરા કરે. ડફોણ પાસે નિર્માની. અરે કઈ ઠેકાણે માન સારું છે ને કઈ ઠેકાણે સારું નથી ને કઈ ઠેકાણે નિર્માની પણ સારું છે ને કઈ ઠેકાણે સારું નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સત્સંગનો દ્રોહી હોય ને પરમેશ્વરનું ને મોટા સંતનું ઘસાતું બોલતો હોય તેની આગળ તો માન રાખવું તે જ સારું છે. કેવું? એ તો રાખવું જોઈએ. યા પછી એવું થાય. રતલામ જતો તો પછી બીજી વખત ગાડીને વાર હતી તો વેઇટિંગ રૂમમાં બેસો એટલે ફર્સ્ટ ક્લાસની ટિકિટ દો. ત્યારે એવા વેઇટિંગ રૂમ જૂના સ્ટેશનો, મોટી નેતરની ખુરશીઓ. તો 40 વર્ષ પહેલાની વાત છે.
40 ને 50 થઈ ગયા. 17-18 વર્ષની આપણી ઉંમર, 18-20 વર્ષની. કેકડી ગામ છે, ત્યાંથી બીજું ગામ, ત્યાંથી ટ્રેન બદલવાની હોય. વેઇટિંગ રૂમમાં બેસી, આખી ગાડીઓ ખાલી આવતી મેં જોઈ. સ્ટેશન અંદર માંડ 5-7 જણા હોય. હવે મહિના લીધું તે તો ગમે ત્યારે જાઓ તો 5 ટિકિટ મળી જાય એક વાગો. બેઠો તો વેઇટિંગ રૂમમાં, ત્યાં કોક જઈને આવ્યા શ્રાવક, અને ઓલો મુમટુલ બાંધેલો હતો એનો પણ કર્મકાંડી. હવે એને એમ કે ફર્સ્ટ ક્લાસમાં બેસી શ્રાવક જ હોય. મને કે શ્રાવક છો? ના, આપણે શું કેમ બધું જવાબ દેવું? ના, શ્રાવક. કોણ છો? એટલે બ્રાહ્મણી. વૈષ્ણવ? સ્વામિનારાયણ. કે વિષ્ણુ કે અમુક ખોટ નથી જતું. સ્વામિનારાયણ. वो तो कृष्ण तो तीसरा आराम पड़ा है, मोक्ष क्यों प्रश्न? वो तो तारो જોતો જલ્દી કે આ ટ્રેન આવે છે ને નીચે નાખી દઈશ ને ત્રીજી પેઢી વાળી ગાળી દીધી. હાળા ત્યારે તો 18-20 વર્ષની ઉંમર, એટલે કોઈ દી નરમ અત્યારે નથી, ત્યારે કેવા હશું એ થાય એવે ટાણે કે નહીં તમે તો સત્પુરુષ છો ને ભગવાન કૃષ્ણ. અરે દા કૃષ્ણને તું ગાળ દેશ, કાપીને શાક કરી નાખીશ તાલા, ભલે મને હત્યા લાગે. પૂછશે ક્યાં ગયો? હું ત્યાં બેઠો તો કે આ વાત કેમ પડ્યો છે? એ છે ઉભાડો, નોનવેજ ખાતા હોય આઈટમ લઈ લો, સારી છે, ફ્રેશ છે. એવી ટાણે નરમાસ રાખે કે કૃષ્ણને નરકમાં પડેલો કે સાંભળી લઉં, તું ક્યાં પડ્યો છો? કે આપણે છે તો પછી જે પોતે નર્કમાં છે એને મુખની વાત નથી સાંભળી, બોલ બોલ ન કર. એને 8-10 જણા મૂકવા આવ્યા હતા, પણ બધા વાણિયા શું આમ કરું તો ભાગી જાય. વાણિયાની બીક હતી, એ 7-8, હું તો એકલો હતો. મહારાજ કે એવા પાસે દબાવવું નહીં. આ વાંચ્યું તો પછી, પહેલેથી જ આવા હતા આપણે, વાંચ્યું તો પછી. તમારા સ્વામીને કોકે કીધું કઈ કથા નહીં થાય બળદિયામાં, સ્ટે લાવશું. આ તો બિચારા સંત સરળ ને મોટી ઉંમરના, અને એ તો ધીમે એ વિચારે તો બધું ફરી જાય. મનુષ્ય ચરિત્ર કરે, જેમ મહારાજ મનુષ્ય ચરિત્ર કરે એમ કેશવદાસ પુરાણી જવાય મનુષ્ય ચરિત્ર કરે. હવે શું થશે ને કાલ કથા બંધ રહેશે ને કાલ કોર્ટનું આવશે, મેં કીધું અહીં પહોંચશે નહીં, તમે તારી કથા કરો. જે કઈ કોર્ટનો ઓર્ડર લઈને આવશે એ અહીં નહીં આવે. વાત પતી ગઈ. તો તું એમ કે ઓલાને સમજાવત? 5 જણા ઉભા રાખે, મોટરમાં તો ઓચકા ખેંચીને ધડ મારીને ભૂજ ભેગો કરી દીધો હતો. એને કારણ કે એને એમનું સમજાવ જાય કે જો ભાઈ આ તો અમારો સિદ્ધાંત વિધાંત નહીં, 2 થપ્પડ. એને તમને નર્વસ રાખવા જોઈએ. ઓલા સંત એવા રાજી થઈ ગયા, 90 વર્ષની ઉંમરના હતા. એમ હું તો કાંઈ નથી થવાનું સ્વામી, તમે તારે કથા ચાલુ કરો ને. બોલા બધા ચૌધરીઓ 4-5 હોય ને કે આમ આવે તો આમ કરજો, તો મૂકો ને સીધો રસ્તો કરો. હાલમાં શું કરશો તમે? તો મારી શાળાને આવવા જ નહીં દો. અહીં ઓર્ડર લઈને તો કોર્ટનો માણસ આવશે ને, એ તળાવડીને આની કોર નહીં આવે, પતી ગઈ વાત. હવે મારામારી કરવી કોઈ ધર્મ છે? આવે ટાણે ધર્મ છે. ભાઈને ઉપર હથિયાર ચલાવવા ધર્મ છે? કૃષ્ણે કીધું યસ, પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. ભાગ માર, ધેટ ઇઝ લાઈફ. એ તને અહિંસા ધર્મ ન શીખવાય. મહાત્મા ગાંધી ના હાલે, અહીંયા કૃષ્ણ જ જોઈ. સર્વાંગી જેનું બુદ્ધિ પ્રતિભા છે એ ભગવાન હોય. મહાત્મા તો ગાંધી કાંઈ તા કર્યું બેઠા બેઠા, પાડ પીટ નાખી દેશ આખાની. ક્યારેય આ તો કારગિલ હમણાં તો ક્યારેય સમાધાન નથી થવાનું આવે એવું કોકડું નાખીને ગયો છે મહાત્મા.
ભલે સારો માણસ હતો, કામ ખોટું કરી ગયો. ને કૃષ્ણ ખોટા કામ કર્યાને શ્રેષ્ઠ ભગવાન રાવ આ ભગવાન છે. એનું જો કોક ખરાબ બોલતું હોય, કૃષ્ણ ત્રીજા નરકમાં છે. અરે ગાંડીના, આ એવી જ ગાળ બોલે એટલે બોલ્યો છું, બાકી ચડાવી દીધી એને. કીધું હા જૈન હતા, 10-15 શ્રાવક, છોડો સા એટલે મરાઠી મારવાડી બોલ, છોડો સા આપણે કાંઈ ખા વે કવાય જાણે આપણે, એટલે એનું ઈ જાણે, આપણે આપણું જાણે. તો ફેંકે આ ટ્રેન આવતી ભેગું નીચે પડ્યો હોય. જે સત્સંગનો દ્રોહી હોય ને પરમેશ્વરનું ને મોટા સંતનું ઘસાતું બોલતો હોય, તેની આગળ તો માન રાખવું તે જ સારું છે. સારું છે મહારાજ, એને કહેવાય. અરે અહીંયા પછી નિર્માની થઈ, તમારું સાચું. હવે આમાં કઈક અરે બાજી લેવા દે, એની મેળે સાચું જ ખોટું કરી જાય. હજી તો હાથમાં હથિયાર ઉગાવ્યું નથી ને સફેદ વાવતા સમાધાન, આ સમાધાને જ હેરાન કરી નાખ્યા. ભાઈના અત્યારે કારગિલમાં ક્યાં ના કહેતા હતા સીઝ ફાયર, કે ના તું સાલા આગળ આવી ગયો તો પકડી જ બેઠા રહેતો. સીઝ ફાયર ને ભાગો પેલા ધકેલી મૂકો, પછી સીઝ ફાયર મારી નાખો. કાલે જ બોલ્યા વાજપાઈ કે ધે શુડ વિથડ્રો અલાઇવ ઓર ડેડ, કાં જીવતા જવું પડશે ને કાં મરીને બહાર નીકળો. આ વાત છે. એવી તાણી કહેવાય સમાધાન કરી નાખો. તો આ સમાધાનમાં 1/3 કાશ્મીર લઈ ગયા. આવું ધર્મમાં છે. બધા એને રુચિકર લાગે એવું બોલીએ છે, એમાં સ્વામિનારાયણ રહી જાય છે. કોણ સાંભળે ગાળું બોલતા હોય? 5 જણાની ઓલી જે વૃત્તિ છે છૂછું કરવાની, તો કાયમ મારું ખરાબ જ બોલ્યા કરે. આવતા હોય અટકી જાય. આખું સેલક મને કહી ગયા મોટે કે રમેશભાઈ આવું સરસ કથા થાય છે. મને તો આ ભાઈ એમ કીધું તું તમે રમેશભાઈ પર જાતા નહીં જવા. તને કહ્યું હા, તું ઓલા ન માન. કેને કીધું? કીધું નહીં કહું. હું તને કહી દઉં કેને કીધું, નામ દીધું મેં. આ જ કીએ બધા મંદિરમાં એટલા માટે ભેગા થાય 14 આપણે શું એવાનું કહી દઉં છો, એના પાસે નરમાસ ન રખાય. અને આ નાનકડું જ છે. અને તે ઘસાતું બોલે એનું જબરજસ્ત છે પાછું. ત્યારે રાતી પોસ્ટની ગરમ ડગલી પહેરી 2 દિવસ મહારાજને ઠીક નહીં હોય. આગળ મહિનામાં ડગલી શું આમાં તો વિચાર આવે. આ કઈ એમાં શાસ્ત્ર કે જ્ઞાન એવું નથી. We should feel his presence. આપણે અત્યારે 200 વર્ષ પહેલા પછાડની વાત થઈ છે, ત્યાં હેલા જવું છું ભૂતકાળમાં. અરે આવી ઝીણી વાત યાદ રાખીએ તો એ સ્વરૂપમાં આનંદ લીધો છે ખબર પડે. અને તે ઘસાતું બોલે ત્યારે તેને તીખા બાણ જેવું વચન મારવું, પણ વિમુખની આગળ નિર્માની થવું તે જ રૂડું. પણ મારું પણ વિમુખની આગળ નિર્માની થવું નહીં તે જ રૂડું છે. થવું નહીં છે. હવે પછી એમાં વિવેક બુદ્ધિ રાખવી જોઈએ કોણ વિમુખ છે ને કોણ નહીં. જેના તેના પાસે બોલાય ભગવાનના ભક્તો એના પાસે નિર્માની થવું છે. હમણાં ડોહા કહી પછી પાછા બાપાએ કહી દીધું, મથુર બાપાને કહી પછી બાપા કહી દીધું. એના પાસે નહીં. સ્વામિનારાયણનું સ્વરૂપનું જ્ઞાન હોય, જે ભગવાનનો ભક્ત હોય કદાચ અણસમજવું હોય એના પાસે નહીં. વાકું બોલે અને ભગવાનના સંતની આગળ તો જે માન રાખવું તે સારું નથી ને તેની આગળ તો માન મૂકીને દાસાનો દાસ થઈને નિર્માણીપણે વર્તવું તે જ રૂડું છે. ઇતિ વચનામૃતમ. આવી રીતે 55મું વચનામૃત થયું.
એક ચીજ ચડ્યા કરે મહારાજ એક વચમાં એમ કીધું છે કે આવા એના વેણ ઉપર વેણ મારો ને ભાજી પાલાથી દબાવવું નહીં ભાજી પલાવની છાયા મળે. છાયામાં લેવાવું નહીં